કાલ આપણે 7.1 પૂર્ણ કર્યું હતું. 7.2 પહેલાં સંકલનની 3 રીત વિશે આપણે સમજવાનું છે. તેમાં પહેલી રીત વિશે આપણે વાત કરવાની છે. અહીંયા સંકલનની પ્રથમ રીત છે સંકલન માટે આદેશની રીત. તમે જાણો છો આદેશ એટલે શું? કોઈ પણ સંખ્યાને આપણે આદેશ કરવો હોય એટલે એનો લોપ લેવામાં આવે કે સંખ્યા બરાબર ધારી લેવાનું અને ત્યારબાદ એની સંકલનની કિંમત મૂકવાની થશે. તો આપણે અહીંયા પહેલી રીતમાં આદેશની રીતે જ કરવાનું છે, એટલે કે એનું સંકલન અને વિકલન બંને કરવું પડશે. કારણ કે કોઈ પણ આદેશ લેશો એમાં dxની કિંમત આપણે અહીંયા મૂકવી પડે, એટલે આદેશની રીત માટે સંકલન અને વિકલનની બંનેની જરૂર છે. તો હવે ઉદાહરણ 5 એમાં રીતની આપણે વિગતવાર સમજ લેશું. 5મું ઉદાહરણ, એમાં પહેલું સંકલન sin mx dx બરાબર. તો આમાં જો ડાયરેક્ટ સંકલન કરીએ તો આમાં ડાયરેક્ટ જ થઈ જાય છે, આમાં આદેશ લેવાની જરૂર નથી. કારણ કે સાઇનનું શું થશે? કોસ. સાઇનનું માઇનસ કોસ mx ના છેદમાં m. આનું વિકલન છેદમાં મૂકવામાં આવે અથવા xનો સહગુણક xc આપણે એને છેદમાં લઈ લઈશું m પ્લસ c. એટલે અહીંયા કાંઈ આદેશ લેવાની જરૂર નથી. આપણે આગળ જતા એ જ રીતનો દાખલો છે, બરાબર. ત્યારબાદ બીજા દાખલામાં 2x સંકલન 2x sin x² + 1 dx. હવે આ દાખલાની અંદર સંકલન આપણે આદેશ લેવો જોશે, કારણ કે આપણી પાસે સંકલનના ગુણાકારનો નિયમ નથી. આગળ આવશે આગળના ચેપ્ટર આમાં જ, પણ અત્યારે આપણે આદેશની રીતે ગણવા પડશે. હવે આપણે x² નું વિકલન જોઈએ તો 2x આવે કે નહીં? તો અહીંયા 2x છે, બરાબર. x² નું વિકલન 2x થાય તો અહીં 2x આપેલા છે, બરાબર છે. તો અહીં આદેશ આપણે લઈ લેશું x² + 1 બરાબર t આદેશ લઈ. હવે આપણે સંકલનમાં dxની કિંમત મૂકવી પડે. જો ખાસ ધ્યાન રાખજો, આદેશની રીતમાં વિકલન કરશો એટલે આપણે dxની કિંમત મળશે, બરાબર. તો અહીંયા આપણે એનું વિકલન કરશું. x² નું વિકલન શું થશે? 2x + 1 નું 0, બરાબર. હવે અહીંયા t નું કરશું, x ની સાપેક્ષ dt/dx થાય. હવે આ dx ને આપણે અહીંયા સામે લઈ લઈ તો 2x dx = dt. તો હવે આપણે આ સંકલન t ની સાપેક્ષ થઈ ગયું. શું કર્યું આપણે? x² + 1 બરાબર t ધારી લીધું. x² નું x ની સાપેક્ષ 2x, 1 નું વિકલન 0 થશે. t નું dt/dx. હવે dx ને આપણે આ બાજુ લઈ લીધા તો 2x dx = dt. તો આ 2x અને આ dx આના બરાબર dt ને x² + 1 બરાબર શું ધાર્યું આપણે? t. હવે જે સંકલન થશે એ કેની સાપેક્ષ થશે? t ની સાપેક્ષ. અહીંયા t આવી ગયો, અહીંયા t મૂકવાનું છે અને 2x dx, બરાબર. તો હવે આપણે i રકમની અંદર શું હતું? સંકલન 2x sin x² + 1 dx હતા. તો આની જગ્યાએ t મૂકવાના, 2x dx = dt મૂકવાના. તો i શું વધશે? સંકલનની અંદર sin t × dt. 2x dx બરાબર શું મૂકી દીધું? dt. હવે sin t નું સંકલન હમણાં જ આપણે કર્યું હતું. sin t નું શું થશે? -cos t. તો -cos t, sin t નું -cos t + c. t ની કિંમત મૂકી દઈ x² + 1. તો -cos x² + 1 + c એનો આન્સર થશે. આદેશની રીતે દાખલો ગણ્યો. આદેશની રીતમાં આપણે t અહીંયા લેવો પડે છે, બરોબર છે. ત્રીજા દાખલામાં
સંકલન 10⁴ રૂટ એક્સ સેક સ્ક્વેર રૂટ એક્સ ના છેદમાં રૂટ એક્સ. બરાબર, આવી એક રકમ છે અહીંયા. હવે આપણે આનો આદેશ લેશું. હવે આપણે આમાં આદેશ લેશું. 10નું વિકલન સેક સ્ક્વેર થાય તો 10 બરાબર આદેશ લઈએ તો સેક સ્ક્વેર dx બરાબર dt આવી જાય. તો અહીંયા શું લેશું આપણે આદેશમાં? ધારો કે 10 રૂટ એક્સ બરાબર t. હવે આનું વિકલન કરીએ એટલે 10નું શું થાય? સેક સ્ક્વેર ખૂણો એમના રૂટ એક્સ. 10નું સેક સ્ક્વેર થયું, રૂટ એક્સનું બાકી છે તો રૂટ એક્સનું શું થાય? 1/2 રૂટ એક્સ ગુણ્યા બરાબર dt બાય dx. આપણે dxની કિંમત જોઈએ એટલે અહીંયા આપણે લઈ લઈએ. અહીંયા શું જોઈએ? સેક સ્ક્વેરના છેદમાં રૂટ એક્સ. સેક સ્ક્વેર રૂટ એક્સ ના છેદમાં રૂટ એક્સ dx વધશે બરાબર dt થશે. dxને આપણે સામે લઈ ગયા તો સેક સ્ક્વેર રૂટ એક્સ 1/2 રૂટ એક્સમાંથી 2 સામે લઈ જાય તો 2 dt આવશે બરાબર. સેક સ્ક્વેર રૂટ એક્સના છેદમાં 1/2 રૂટ એક્સ dt બાય dx. તો અહીંયા આપણી રકમમાં શું? સેક સ્ક્વેરના છેદમાં રૂટ એક્સ છે તો અહીંયા 2 હતા એ આપણે સામે મોકલી દીધા એટલે 2 dt થઈ ગયું. તો આની કિંમત મૂકી દે. સેક સ્ક્વેર અને રૂટ એક્સની જગ્યાએ 2 dt મૂકી દે હું. અને અહીંયા 10 રૂટ એક્સ બરાબર t. તો 10 રૂટ એક્સ બરાબર t છે તો એની કેટલી ઘાત થશે? 4 ઘાત. તો 10 રૂટ એક્સ બરાબર t છે તો tની 4 ઘાત થશે ઇન્ટુ 2 dt બરાબર છે. આની જગ્યાએ t મૂકી દીધો એટલે tની 4. સેક સ્ક્વેર રૂટ એક્સના છેદમાં x એટલે સેક સ્ક્વેર રૂટ એક્સના છેદમાં x એટલે 2 dt. હવે tની 4 ઘાતનું સંકલન સીધું શું થાય? tની 4 + 1ના છેદમાં 4 ઘાત + 1 ગુણ્યા 2 તો અચળ હતા એમને રહેશે પ્લસ c. તો 2tની 5 ઘાત છેદમાં 5 પ્લસ c. તો 2ના છેદમાં 5 tની જગ્યાએ મૂકી દેશું રૂટ એક્સ 10 રૂટ એક્સ. તો 10 5 ઘાત રૂટ એક્સ પ્લસ c. તો એનો આન્સર આવશે 2ના છેદમાં 5 10 રૂટ એક્સ 5. તો આમાં આપણે શું કર્યું? તો અહીંયા 10x રૂટ એક્સ બરાબર t ધાર લીધા કારણ કે 10નું વિકલન સેક સ્ક્વેર થાય. તો 10x બરાબર રૂટ એક્સ બરાબર t. 10નું વિકલન સેક સ્ક્વેર એક્સ. રૂટ એક્સ એમના અહીં ખૂણાના રાખ્યા. પહેલાં 10નું કર્યું, હવે ખૂણાનું 1/2 રૂટ એક્સ. આપણે વિકલનમાં શીખી ગયા રૂટનું વિકલન 1/2 રૂટ થાય બરાબર tનું એક્સની સાપેક્ષ dt બાય dx. તો અહીંયા આપણે જોઈશું શું રકમમાં? સેક સ્ક્વેર અને રૂટ એક્સ છેદમાં જોઈ તો સેક સ્ક્વેરના છેદમાં રૂટ એક્સ dx બે ક્યાં જશે? સામે એટલે 2 dt બરાબર. આની જગ્યાએ શું મૂકી દેશું? t મૂકી દેશું tની 4 ઘાત અને આની જગ્યાએ dt. તો tની 5ના છેદમાં 5 તો 2t 5ના છેદમાં 5 થશે. એના પછી ચોથા દાખલામાં sin tan inverse x ના છેદમાં 1 + x² dx. હવે આ 1 + x² છેદમાં કેમ આવે? tan ઇન્વર્સનું સૂત્ર જ છે. tan ઇન્વર્સનું વિકલન કરીએ એટલે 1 + x² છેદમાં આવે છે બરાબર છે. તો અહીંયા આપણે ધારી લેશું tan ઇન્વર્સ x બરાબર t ધારશું. તો tan ઇન્વર્સનું શું થાય? 1/1 + x². અહીંયા dx અગાઉ જ લઈ લઉં છું, હવે આપણે આગળ નહીં લઈએ. ઓલી બાજુથી dt બાય dx હોય, છેદના dx આ બાજુ બરાબર dt. તો શું આવ્યું? 1/1 + x² dx બરાબર dt. તો અહીંયા 1/1 + x² બરાબર dt. તો આની જગ્યાએ dt મૂકી દેવું, tan ઇન્વર્સની જગ્યાએ t. તો અહીંયા શું વધશે? sin t dt. સંકલનમાં sin t અને dt વધશે. I = સંકલન sin t dt. સાઇનનું શું થાય? -cos t + c. -cos + c
cos t પ્લસ c. તો ટીની જગ્યાએ ટેન ઇનવર્સ માઇનસ કોસ ટેન ઇનવર્સ ટી પ્લસ સી. આ એનો આન્સર થશે. હવે સંકલનના થોડા પાછા સૂત્ર, જેનું સંકલન નહોતું એ બધા સૂત્રો અહીંયા આવશે. બરાબર. હવે આ સૂત્રો ખાસ કરજો, આ પાકા કરવાના છે, ગમે ત્યારે લેક્ચરમાં પૂછવામાં આવશે. 10x 10નું સંકલન નહોતું, sec સ્ક્વેરનું આપણે 10 કરતા, પણ 10નું સંકલન આપણે ખબર નહોતી. તો 10નું સંકલન log mod sec x, ખાસ ધ્યાન રાખજો, પ્લસ c, log mod sec x પ્લસ c. સંકલન પહેલું સૂત્ર હતું. બીજું સંકલન cot x dx, કોટનું સંકલન log mod sin x, કોટનું log mod sin x, 10નું log mod sec x. બરાબર. ત્રીજું sec x, sec x નું log mod sec x plus 10x. log mod sec x plus 10x. ચોથો cosec x, cosec નું log mod cosec x minus cot x. ત્રિકોણમિતિના આ ચાર સૂત્રો નહોતા. sec cosec tan cot આના સંકલન નહોતા. આપણે સાઇન ને કોસના શીખાતા. સાઇનનું સંકલન માઇનસ કોસ અને કોસનું સંકલન સાઇન. આ બે સૂત્ર આગળ આવ્યા. એના સિવાયના આ ચાર સૂત્ર નવા આપણે પડશે. એમાં અત્યારે આદેશની રીત પ્રમાણે જોઈએ તો આ સૂત્ર હવે આગળ બધામાં ઉપયોગી થશે. ઉદાહરણ 6 હવે. ઉદાહરણ 6 માં sin cube x into cos square x. પહેલો sin cube x into cos square x dx. હવે જોવામાં ખાસ ધ્યાન રાખજો. તો ઉદાહરણ 6 માં હવે અહીંયા આપણે કોઈ પણ એકનો આદેશ લેશું. કોસનો આદેશ લઈએ એટલે કોસનું શું થઈ જાય? સાઇન. એકી સંખ્યામાં આદેશ લઈ જેથી કરીને અહીંયા સાઇન સ્ક્વેરનું નિત્યસમ મૂકી શકાય. તો આને આપણે આમ લખી શકાશે sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. શું કર્યું આપણે? સાઇન ક્યુબ હતા એની જગ્યાએ સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન કર્યા. હવે આપણે આને આદેશ લેશું. cos x બરાબર t લઈ લેશું. ધારો કે cos x બરાબર t. તો cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ. વિકલનની વાત છે, સંકલન તો પ્લસ સાઇન થાય. વિકલન શું થાય? માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. કારણ કે ડીટી બાય ડીએક્સને આપણે અહીંયા ખાસ ધ્યાન રાખજો. આમાં બધામાં સંકલન અને વિકલનના બંને સૂત્રો આવશે. કોસનું સંકલન હોય તો માઇનસ પ્લસ સાઇન, વિકલન છે તો માઇનસ સાઇન થાય. બરાબર. સાઇનનું સંકલન માઇનસ કોસ અને સાઇનનું વિકલન પ્લસ કોસ થાય છે. હવે આની સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી આવી ગયું, પણ માઇનસ ડીટી આવ્યું. સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી મૂકવાના છે આપણે અહીંયા. હવે આપણે સાઇન એક્સ ડીએક્સ અને કોસ એક્સ બરાબર ટી, તો અહીં સાઇન સ્ક્વેર હજી વધે છે. તો સાઇન સ્ક્વેરને આપણે કોસમાં ફેરવી દઈએ તો 1 માઇનસ કોસ સ્ક્વેર લખી શકાશે સાઇન સ્ક્વેરની જગ્યાએ. 1 માઇનસ કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ સાઇન એક્સ ડીએક્સ. હવે બધાની કિંમત છે આપણે. કોસ એટલે ટી મૂકી દેવાના અને સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી. અહીં શું આવશે? 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર માઇનસ ડીટી.
તો I ઇઝ ઇક્વલ ટુ સંકલન 1 માઇનસ કોસ એટલે 1 માઇનસ ટી સ્ક્વેર, કોસ સ્ક્વેર એટલે ટી સ્ક્વેર માઇનસ ડીટી, ડીટીના માઇનસ આગળ લઈ લી એટલે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી સ્ક્વેર અંદર ગુણ નાખી તો ટી સ્ક્વેર માઇનસ ટીની 4 ઘાત ડીટી. હવે આનું સંકલન થશે આપણી પાસે માઇનસ આનું સંકલન શું થાય 2ની 2 + 1 2 + 1 માઇનસ ટીની 4 + 1 4 + 1 પ્લસ સી તો માઇનસ ટીની 3/3 માઇનસ ટીની 5/5 પ્લસ સી. ટી ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ માઇનસ ટીની જગ્યાએ કોસ મૂકી દઈ કોસ ક્યુબ એક્સ ના છેદમાં 3 માઇનસ કોસ 5x ના છેદમાં 5 પ્લસ સી. અંદર માઇનસને ગુણવા હોય તો ગુણી શકો અને આ જ રીતે એનો જવાબ પણ રાખી શકો તમે. હવે એના પછી બીજા દાખલામાં ઉદાહરણ 6 એનો સેકન્ડ બીજો sin x ના છેદમાં sin x પ્લસ એ સંકલન sin x ના છેદમાં sin x પ્લસ એ dx. થોડોક વિચિત્ર એટલે કે થોડોક અલગ પ્રકારનો દાખલો છે આ, કારણ કે અહીંયા ડાયરેક્ટ dxની કિંમત મળતી નથી. તો dxની કિંમત મેળવવા માટે છેદના પહેલા x પ્લસ એ છે એના બરાબર આપણે ટી ધારી લઈએ. આવો દાખલો હોય ત્યારે છેદમાં ખૂણો હોય એના બરાબર ટી ધારી લેવાનો. તો x પ્લસ એ બરાબર ટી ધારશું તો એક્સની કિંમતની જરૂર પડશે અહીંયા. તો x બરાબર શું થાય ટી માઇનસ એ, x બરાબર ટી માઇનસ એ થશે. હવે dxની કિંમત મેળવવા આનું વિકલન કરો તો આનું વિકલન 1 થાય, એનું 0. તો 1 dx બરાબર dt લખી શકાશે. તો dx બરાબર dt, x બરાબર ટી માઇનસ એ. તો સાઇન એક્સની જગ્યાએ મૂકી દો ટી માઇનસ એ છેદમાં એક્સ પ્લસ એ બરાબર શું થયું છે ટી. તો સાઇન ટી ડીટી, ડીએક્સ બરાબર ડીટી છે, એમાં કાંઈ ફેરફાર નથી. હવે અંશનો આપણે આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મૂકી દઈએ. ટી માઇનસ એ છે એની જગ્યાએ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર લખી એનું વિસ્તરણ કરી શું આવે વિસ્તરણમાં સંકલન સાઇન ટી ઇન્ટુ કોસ એ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા આવું સૂત્ર હતું. કોસ ટી ઇન્ટુ કોસ એ થશે છેદમાં સાઇન ટી થશે ડીટી. હવે જુઓ સાઇન ટી બંનેને સ્વતંત્ર રીતે આપી દઈએ તો સાઇન ટી બંનેને સ્વતંત્ર રીતે આપો તો અહીંયા શું થાય સાઇન ટી ઉડી જશે. શું વધશે માત્ર કોસ એ વધશે. કોસના છેદમાં સાઇન એટલે કોટ ટી ઇન્ટુ કોસ એ. અહીં સાઇન આવશે સોરી કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા એટલે સાઇન એ વધશે અહીંયા ડીટી બરાબર. હવે કોસ એ અચળ સંખ્યા છે તો એનું સંકલન કરવાનું નથી, એમને રહેશે. એની પાછળ એક્સ લાગી જાય ઇન્ટુ એક્સ. આપણે જાણીએ છીએ અચળ સંખ્યા 1 હોય તો 1x થાય. તો કોસ એ અચળ છે બરાબર છે, ખાસ ધ્યાન રાખજો કોસ એ અચળ છે તો એમને રહ્યા ઇન્ટુ એક્સ સંકલન થયું એટલે ટીની સાપેક્ષ થયું સોરી એટલે ટી આવશે માઇનસ સાઇન એ અચળ છે કોટ ટીનું સંકલન હમણાં જ આપણે એનું સૂત્ર લખ્યું કોટનું લોગ મોડ સાઇન એક્સ. કોટનું સંકલન શું થાય લોગ મોડ સાઇન એક્સ, લોગ મોડ સાઇન ટી એક્સ એટલે પ્લસ સી બરાબર. હવે આપણે આ બધાની ટીની કિંમતો મૂકી દઈ તો ટી ઇઝ ઇક્વલ ટુ શું છે એક્સ પ્લસ એ. ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ એ તો એક્સ પ્લસ એ કોસ એ માઇનસ સાઇન એ લોગ સાઇન એક્સ પ્લસ એ પ્લસ સી. લોગ સાઇન એક્સ પ્લસ એ પ્લસ સી મૂકી દીધું. આ એનો આન્સર થશે બરાબર.
તો અહીંયા શું કર્યું આપણે પહેલાં x પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ટી ધારી લીધા. તો અહીંયા આનું વિકલન 1 થશે, એનું 0 થાય તો dx બરાબર dt. તો x બરાબર t માઇનસ એ થશે. તો સાઇન ટી માઇનસ એનું જગ્યાએ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા પ્રમાણે એનું વિસ્તરણ કર્યું. હવે આનું સંકલન કરશું. અચળનું સંકલન હંમેશા એની પાછળ જેની સાપેક્ષ સંકલન થતું હોય એ ચલ અહીંયા આવી જાય. તો કોસ એ ઇન્ટુ ટી, પછી સાઇન એ અચળ છે એમને રહેશે, કોટ એનું લોગ મોડ સાઇન એક્સ પ્લસ સી. તો ટીની જગ્યાએ એક્સ પ્લસ એ મૂકી દેશું, અહીંયા આપણે ધાર્યું હતું, અને આ કિંમત મૂકી દેશું એટલે આન્સર આવી જશે. હવે એનો પછી ત્રીજા દાખલામાં ઉદાહરણ 6નો ત્રીજો દાખલો. વન અપન 1 પ્લસ 10x. આનું ડાયરેક્ટ થાય એમ નથી, બરાબર. તો આને આપણે પહેલાં તો સાઇન કોસમાં ફેરવી અને સાદું રૂપ આપશું એટલે કંઈક સરળ રૂપ આવશે. વન અપન વન પ્લસ 10x સાઇન કોસમાં ફેરવશું એટલે સાઇન એક્સના છેદમાં કોસ એક્સ ડીએક્સ. કોસ એક્સ અહીંયા ગુણાશે અને અંશમાં જશે, તો કોસ એક્સ લસા લેશું, અંશમાં છેદનો છેદ અંશમાં વહી ગયો, કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ડીએક્સ, બરાબર. કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ડીએક્સ આવ્યું. હજી આનું આપણે કંઈ કરી શકતા નથી, તો આનું સાદું રૂપ આપવા માટે ઉપર અંશમાં સાઇન એક્સ ઉમેરવા પડે અને સાઇન એક્સ બાદ કરવા પડે, તો સાદું રૂપ આપી શકાય, બરાબર છે. તો સાઇન એક્સ ઉમેરશું અને સાઇન એક્સને બાદ કરશું, તો કોસ એક્સની પાછી જરૂર પડશે. તો 1/2 કરીને 2 cos x કરવા જો એટલે કોસના 2 ભાગ પડી જાય, cos x પ્લસ cos x. પછી એનું આપણે સાદું રૂપ આપશું. તો અહીંયા 1/2 સંકલન 2 cos x છેદમાં cos x પ્લસ sin x dx. ખાસ ધ્યાન રાખજો, આમાં 1/2 કરીને 2 cos શું કામ કર્યા એ આગળના સ્ટેપમાં ત્યારે ખબર પડશે. cos x પ્લસ sin x એક સ્ટેપ લખશું, પ્લસ cos x માઇનસ sin x. sin x ને ઉમેર્યા બાદ કર્યા એટલે એનું સરવાળો સરખો જ થઈ ગયો, પણ cos x પ્લસ cos x એટલે 2 cos x થઈ ગયા, 2 cos x આવી ગયા અહીંયા, અને છેદમાં cos x પ્લસ sin x dx. તો બેને આ બેના છેદમાં આપી દેશું અને આ બેના છેદમાં આપી દેશું એટલે આ 1 થઈ જશે. 1/2 અહીંયા 1 આવશે પ્લસ cos x માઇનસ sin x ના છેદમાં cos x પ્લસ sin x dx, બરાબર. હવે અહીંથી આપણે બે અલગ સંકલન લઈ લેશું, કારણ કે આનું સંકલન તો 1/2 સીધું જ થઈ જશે. 1/2 1નું સંકલન dx થઈ જશે પ્લસ 1/2 સંકલન cos x માઇનસ sin x ના છેદમાં cos x પ્લસ sin x dx, બરાબર. આનું સંકલન 1નું x કર્યું, આ બીજી રકમને સંકલન નિશાની આપી એટલે 1/2 આગળ હતા એમ ન રાખ્યા. હવે આના બરાબર આ ધારી લેશું અને પાછું ફરીથી સંકલનની રકમ લઈ લેશું. I1 બરાબર લઈ લઈ cos x માઇનસ sin x ના છેદમાં cos x પ્લસ sin x dx. હવે આનું સંકલન કરવું હોય તો આદેશ લેવો પડશે. તો cos x માઇનસ sin x કોનું વિકલન થાય? છેદનું વિકલન અંશ થાય, બરાબર છે.
તો છેદનું વિકલન અંશ થાય તો અહીંયા આપણે ધારી લેશું cos x પ્લસ sin x બરાબર t, cos x પ્લસ sin x બરાબર t. તો કોસનું વિકલન માઇનસ સાઇન અને સાઇનનું કોસ, સાઇનનું કોસ એક્સ અને કોસનું માઇનસ સાઇન, બરાબર આમ લખ્યા છે. સાઇનનું કોસ કીધું, કોસનું માઇનસ સાઇન, dx બરાબર dt. તો આપણે અહીંયા ખબર પડી ગઈ. હવે અહીંયા શું આવશે, I1 બરાબર આ સમીકરણ 1 આપ્યું છે અહીંયા, અંશ બરાબર શું આવી ગયું, dt આવી ગયું અને છેદ બરાબર t. તો 1/t dt. 1/t નું આપણે ખબર છે log mod t પ્લસ c. તો આની કિંમત t ની મૂકી દે. I1 બરાબર log mod t એટલે cos x પ્લસ sin x પ્લસ c. તો I1 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દે. અહીંયા સીધી જ અહીંયા મૂકી દે. આ કિંમત 1/2 આગળ રહેશે તો 1/2 log cos x પ્લસ sin x આનું વિકલન થશે. અહીંયા 1/2 x/2 પ્લસ 1/2 log cos x પ્લસ sin x એનું વિકલન સંકલન થશે. બરાબર છે. તો આવા દાખલા થોડાક હોય એમાં થોડુંક વિચારવા જેવું હોય, ડાયરેક્ટ આના જવાબ આવતા ન હોય, ખાસ ધ્યાન રાખવું. હવે સ્વાધ્યાય 7.2 એમાં પહેલો ટુ એક્સ ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. બધા જ દાખલાઓ આદેશની રીતે કરવાના છે મોટા ભાગના. હવે 2x dx ક્યાં આવશે, છેદનું વિકલન x સ્ક્વેરનું કરો એટલે 2x dx આવે. તો અહીંયા આપણે ધારી લેશું, ધારો કે 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર t, 1 નું 0, x સ્ક્વેરનું 2x, dt બાય dx ને અહીંયા dx લઈ લઈ બરાબર dt. તો આદેશ લીધો એટલે 2x dx બરાબર dt મૂકવાના છે અને 1 પ્લસ એક્સ સ્ક્વેરની જગ્યાએ t મૂકવાનો છે. તો સંકલનમાં dt 1/t, 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર t મૂકી દીધો, 1/t 2x dx બરાબર dt. તો હમણાં જ આપણે શીખતા 1/t નું શું થાય, log mod t પ્લસ c. t ની કિંમત મૂકી દઈએ 1 પ્લસ એક્સ સ્ક્વેર, log mod 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ c. આ પહેલા દાખલાનો આન્સર થશે. બીજો log x નો વર્ગ ના છેદમાં x dx. આપણે જાણીશું 1/x કોનું વિકલન થશે. વિકલનનું ચેપ્ટર પણ સાથે સાથે યાદ રાખવાનું છે. એટલે કે 1/x log x નું વિકલન છે. તો આપણો આદેશ હશે એ શું હશે, log x. તો ધારો કે log x બરાબર t, log x નું વિકલન શું થાય, 1/x dx બરાબર dt. તો 1/x છેદમાં x dx બરાબર dt મૂકી દેશું. log x ની જગ્યાએ t મૂકશું એટલે અહીંયા t સ્ક્વેર વધશે અને અહીંયા 1/x dx બરાબર dt. તો t સ્ક્વેર dt, t સ્ક્વેરનું સંકલન t ની 2 પ્લસ 1 ના છેદમાં 2 પ્લસ 1 પ્લસ c. તો t ક્યુબ ના છેદમાં 3 પ્લસ c. t ક્યુબ, t એટલે log x. તો log x ની 3 ઘાત છેદમાં 3 પ્લસ c. log x ની 3 ઘાત છેદમાં 3 પ્લસ c એનો આન્સર થશે બીજા દાખલાનો. અહીંયા આપણે log x બરાબર આદેશ લીધો. આદેશ ક્યારે લેવાનો, કેમ લેવાનો, આપણે પેલા dx ની કિંમત મળે કેવી રીતે મળે એ રીતે આપણે આદેશ લેવાનો થાય. હવે ત્રીજા દાખલામાં I is equal to સંકલન 1/x પ્લસ x log x dx. તો અહીંયા પણ પહેલાં તો x ને આપણે સામાન્ય લઈ લઈએ, 1/x સામાન્ય લઈ કે 1 પ્લસ log x પ્લસ dx. બરાબર.
હવે અહીંયા 1/x dx છે અહીંયા પણ, તો log x બરાબર આદેશ લ્યો એટલે 1/x આવે. log x બરાબર આદેશ લેવા 1 + log x આખો આદેશ લઈ લઈ એટલે એનું વિકલન 1/x જ થશે. એટલે અહીંયા એક પદ એવું મળ્યું છે કે છેદનો આદેશ લઈ લઈ. ધારો કે આ પદનો આદેશ લઈ 1 + log x બરાબર t લઈ લઈ. 1 નું 0 થશે વિકલન, પ્લસ log x નું 1/x dx બરાબર dt. તો 1/x dx બરાબર dt, 1/x dx બરાબર dt અને 1 + log x બરાબર t. તો 1 ના છેદમાં 1 + log x બરાબર શું મૂકી દેવું? t. સંકલન 1 ના છેદમાં t dt. તો અહીંયા 1/t એટલે log t પ્લસ c. t ની કિંમત મૂકી દઈ, log mod t પ્લસ c છે, તો t ની કિંમત log t બરાબર 1 + log x પ્લસ c એનો આન્સર આવશે. બરાબર. હવે એના પછી ચોથા દાખલામાં sin x પ્લસ sin cos x. સંકલન sin x sin cos x dx. આના ખૂણામાં cos છે એટલે અહીંયા આદેશ છુપાયેલો જ છે, સીધો જ દેખાય છે કે cos x બરાબર લઈ આદેશ, તો cosનું વિકલન sin થશે એટલે અહીંયા આપણે મળી જશે cosનું વિકલન માઇનસ sin થશે. તો cos x બરાબર t આદેશ ધારી લેશું. ધારો કે cos x બરાબર t, અહીં વિકલન કરવાનું છે એટલે ધ્યાન રાખજો. cos x નું વિકલન માઇનસ sin x dx બરાબર dt. sin x dx બરાબર માઇનસ dt. તો આની કિંમત આપણે માઇનસ dt મૂકશું. માઇનસ dt મૂકશું કોની જગ્યાએ? sin x dx, dx છે, sin x dx બરાબર માઇનસ dt અને sin cos x, તો cos x બરાબર t, તો sin t વધશે. સંકલનમાં sin t માઇનસ dt, માઇનસને આગળ લઈ લઈ, માઇનસ sin t dt. તો સાઇનનું સંકલન cos x, સાઇનનું cos, તો સાઇનનું સંકલન આપણે અહીંયા cos x લેશું. તો માઇનસ cos t પ્લસ c, t ની કિંમત cos x, તો માઇનસ cos x પ્લસ c બરાબર છે. તો સાઇનનું સંકલન અહીં આપણે મૂકી દીધું cos x સાઇનનું સંકલન માઇનસ cos થશે એટલે માઇનસ cos આવશે. તો માઇનસ માઇનસ પ્લસ cos t ની જગ્યાએ cos x મૂકી દીધા. અહીં શું કર્યું આપણે? cos x બરાબર આદેશ લીધો, cosનું સંકલન વિકલન માઇનસ સાઇન, cosનું માઇનસ સાઇન, માઇનસ સાઇન dx બરાબર dt, sin x dx બરાબર માઇનસ dt. તો અહીંયા t ની કિંમત લઈ લીધી, cos x ની જગ્યાએ t મૂકી દીધા. સાઇનનું સંકલન માઇનસ cos, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા આવશે. પાંચમો દાખલો હવે sin ax plus b cos ax plus b. સંકલન sin ax plus b into cos ax plus b dx. અહીં બેના ખૂણા સરખા છે, બરોબર છે. sin ax plus b અને cos પણ ax plus b. તો અહીંયા આપણે sin 2 આલ્ફાનું સૂત્ર પણ ગોઠવી શકીએ. ડાયરેક્ટ આપણે અહીંયા કરવું નહીં પડે.
આદેશની જગ્યાએ શું કરશું આપણે sin 2x નું સૂત્ર ગોઠવશું તો 1/2 કરશું આગળ 2 sin ax plus b into cos ax plus b dx. હવે અહીં શું આવ્યું 2 sin alpha into cos alpha બરાબર. sin 2x નું સૂત્ર થાય 2 sin into cos એટલે sin 2x 1/2 સંકલન sin 2x 2x એટલે આગળ 2 આવશે 2ax plus b dx 1/2 સંકલન sin 2 અંદર ગુણ નાખી 2ax plus 2b dx. અહીંયા આદેશ લેવાની જરૂર નથી, ડાયરેક્ટ કરી શકાશે. સાઇનનું સંકલન માઇનસ કોસ, પહેલાં તો 1/2 m સાઇનનું સંકલન માઇનસ કોસ 2ax plus 2b 2ax plus 2b. હવે આનું વિકલન છેદમાં મૂકવું પડે અથવા xનો સહગુણક 2a છેદમાં મૂકી દો એટલે આ એનો જવાબ આવશે પ્લસ સી. તો માઇનસ કોસ 2ax plus 2b ના છેદમાં 2 into 2 એટલે 4a પ્લસ સી બરાબર. એનું સંકલન થશે બરાબર. હવે આમાં આપણે શું કહ્યું, પહેલાં સાઇન ઇન્ટુ કોસ હતા, બેના ખૂણા સરખા હતા, 1/2 કરીને 2 લેવા 2 sin x ઇન્ટુ કોસ એક્સ વાળું સૂત્ર મૂકશું એટલે શું આવશે sin 2 થીટાનું સૂત્ર આવ્યું. તો sin 2 થીટા મૂકી દીધા, થીટા બરાબર ax પ્લસ b છે. હવે આનું સંકલન કરશું, 1/2 m રાખશું, સાઇનનું માઇનસ કોસ ખૂણો m રહેશે. હવે એના પછીના સ્ટેપમાં ખૂણાનો એક્સનો સહગુણ અથવા આનું વિકલન છેદમાં, તો 2bનું વિકલન 0 થાય, 2axનું 2a થશે. તો એનું વિકલન છેદમાં મૂકી દીધું 2 into 2 એટલે 4a. એટલે અહીંયા આદેશ લેવાની જરૂર નથી. જો આદેશ લઈને દાખલો ગણવો હોય તો આપણે ખૂણા બરાબર t ધારત, ax પ્લસ b બરાબર t ધારી લેત એટલે bનું 0 થાત, આનું શું થઈ જાત a dx બરાબર dt આવી જાય. આ રીતે પણ કરી શકાય. છઠ્ઠો, રૂટ એક્સ પ્લસ બી. પહેલાં તો અહીંયા વર્ગમૂળ કાઢવું પડશે. તો વર્ગમૂળ કાઢવું હોય અને ડીએક્સની કિંમત મૂકવી હોય તો એના બરાબર ટી સ્ક્વેર ધારવો પડશે. ટી સ્ક્વેર મૂકો તો એનું વર્ગમૂળ ટી થાય. તો એક્સ પ્લસ બી બરાબર ટી સ્ક્વેર ધારી લેશું, આદેશ લેશું. ધારો કે એક્સ પ્લસ બી બરાબર ટી સ્ક્વેર. તો એક્સનું એ થશે, બીનું 0 વિકલન કરવાનું થાય. અહીંયા પહેલાં તો એ ડીએક્સ બરાબર 2t ઘાતનું 2t અને ટીનું ડીટી 2t dt. તો dx બરાબર 2tના છેદમાં a dt થશે. 2tના છેદમાં a dt કિંમત મૂકી દે dxની અને રકમની. તો આના બરાબર ટી સ્ક્વેર થાય. તો રૂટની અંદર ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી બરાબર શું છે, dx બરાબર 2tના છેદમાં a dt. ટી સ્ક્વેરનું વર્ગમૂળ ટી થશે, ટી ઇન્ટુ 2tના છેદમાં a dt. એ અચળ છે એને આપણે આગળ લઈ લેશું, 1/a. 2 અચળ છે એટલે 2 આગળ લઈ લેશું, ટી સ્ક્વેર વધશે dt 2/a. હવે આનું સંકલન કરશું, ટીની 2+1ના છેદમાં 2+1 પ્લસ સી. તો શું આવશે 2/a ઇન્ટુ ટીની 3 ઘાત છેદમાં 3 પ્લસ સી. ટીની કિંમત મૂકી દઈ, ટી ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ પ્લસ બી. ટી સ્ક્વેર બરાબર ધાર્યું તો ટી બરાબર શું થાય, રૂટ એક્સ પ્લસ બી થાય. તો 2/3a રૂટ એક્સ પ્લસ બીની 3 ઘાત પ્લસ સી. અહીંયા 3/2 ઘાત પણ કરી શકો,
વર્ગમૂળ કાઢશો અહીંયા એટલે શું થાય? વનાપઘાત આવે. તો આને આપણે આમ પણ લખી શકાય 2/3 એ ax પ્લસ બીની 3/2 ઘાત પ્લસ સી. આ રીતે પણ આને લખી શકાય છે. બરાબર. સાતમો સંકલન x અંડર રૂટ x પ્લસ 2 dx. તો x dx લાવવા પડશે. બરાબર. તો x પ્લસ 2 બરાબર t ધારી t સ્ક્વેર ધારી લે. આપણે ધારી છે એમ જ કરશું તો જ વર્ગમૂળ ઉઠશે. x પ્લસ 2 ધારો કે x પ્લસ 2 બરાબર ટી સ્ક્વેર. આનું શું થઈ જશે? 1 થશે. 2નું 0 થશે. તો અહીંયા dx જ વધશે. 2t dt આવશે અહીંયા. બરાબર છે. હવે અહીંયા એક્સની કિંમત જરૂર પડશે. અહીંયા એક્સ છે ને અહીંયા. તો એક્સની કિંમત શું થાય? ટી સ્ક્વેર માઇનસ 2. તો બધી કિંમત મૂકી દઈ. એક્સની કિંમત ટી સ્ક્વેર માઇનસ 2. આ એક્સની રૂટ એક્સ પ્લસ 2. તો એક્સ પ્લસ 2 બરાબર ટી સ્ક્વેર અંડર રૂટ ટી સ્ક્વેર અને ડીટી 2t dt. બરાબર. 2t અને dt સાદુરૂપ આપી ટી સ્ક્વેર માઇનસ 2 વર્ગમૂળ ટી થશે ઇન્ટુ 2t. તો અહીં ટી ક્યુબ થઈ ગયા. 2 આગળ લઈ લઈ. સંકલન ટી ક્યુબ ટી સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ ટી ક્યુબ. હજી આને ટી ક્યુબને અંદર લઈ જશું તો જ એનું સંકલન થશે. 2 ટીની 5 ઘાત માઇનસ 2t ક્યુબ dt 2. આનું સંકલન કરશો ટીની 5નું ટીની 6 છેદમાં 6 માઇનસ ટી 2tની 4 ઘાત છેદમાં 4 પ્લસ સી. અહીં 2 દુ 4 ઉડી જશે. ટીની કિંમત મૂકી દઈ રૂટ એક્સ પ્લસ 2. 2 ને અંદર જ ગુણી નાખી તો 2x પ્લસ 2ની અહીં શું થાય? વનાપઘાત થશે ને. 6/2 ઘાત પ્લસ 6. શું કામ 6/2? વર્ગમૂળની 2 ઘાત આપણે અહીંયા છેદમાં લઈ લીધી. માઇનસ આગળના 2 આવ્યા. 2/2 એક્સ પ્લસ 2ની 4 છે. 4/2 ઘાત. તો અહીં 6/2 એટલે 3 વધશે. 4/2 એટલે 2 વધશે. 2 ઉડી જાય. 3 દુ 6 ઉડી જશે. એક્સ પ્લસ 2ની 3/3 માઇનસ એક્સ પ્લસ 2ની 2 ઘાત પ્લસ સી. એનો આન્સર વધશે. બરાબર. 8મું એક્સ અંડર રૂટ 1 પ્લસ 2x સ્ક્વેર dx. બરાબર. હવે આના બરાબર ટી જ ધારવા જોઈએ તો જ આપણે આને લખી શકશું. ટી સ્ક્વેર તો જ વર્ગમૂળ ઉડાડી શકશું. 1 પ્લસ 2x સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર ધારી લેશું. 1નું 0 થશે. 2x સ્ક્વેર આગળ આવશે. 2 × 2 4x dx વિકલન કરીશી બરાબર 2t dt. 2d જશે. 2 દુ 4 તો 2x dx બરાબર t dt. 2 છેદમાં x dx ની કિંમત આપણે અહીંયા મૂકી દેશું એટલે 2 ને છેદમાં લઈ જાય તો x dx બરાબર t/2 dt. તો x dx x અને dx બરાબર t/2 dt મૂકી દેશું અને આની જગ્યાએ ટી સ્ક્વેર. બરાબર. તો x અને dx કાઢી નાખવાનું અને આની જગ્યાએ રૂટમાં ટી સ્ક્વેર. તો i = રૂટની અંદર ટી સ્ક્વેર વધશે ઇન્ટુ t/2 dt વધશે. રૂટ ટી સ્ક્વેરની કિંમત t
ઇન્ટુ t/2 dt. 1/2 આગળ લઈ લઈ તો t² dt સંકલન કરો તો t³ પ્લસ c tની કિંમત 1/x² ની વર્ગમૂળ એટલે કે 1/2 આ રીતે છે. t² બરાબર 1 + 2x² આપણે ધાર્યા હતા, આ ધારેલું છે આગળ, અત્યારે અહીં લખવાની જરૂર નથી. તો t બરાબર આની 1/2 ઘાત થશે. તો 1/2 એટલે 3/2 ઘાત 1/6 tની કિંમત 1 + 2x² ની 3/2 ઘાત પ્લસ c એનો આન્સર થશે 9મો. (4x + 2) √x² + x + 1 dx. બરાબર. તો આમાંથી 2 કોમન કાઢી લઈ પહેલાં તો અહીંયા 2x + 1 √x² + x + 1 dx. શા માટે આવું કર્યું? તો આનું વિકલન કરો 2x + 1 થાય છે. તો આના બરાબર આપણે t² વર્ગમૂળની અંદર પદ છે એની બરાબર t² ધારી લેશું. x² + x + 1 બરાબર t². આનું વિકલન કરી તો અહીં 2x + 1 dx બરાબર 2t dt. 2x + 1 2t dt. તો અહીંયા 2x + 1 dx બરાબર 2t dt મૂકી દેશું. dx ની કિંમત આ 2x એ વહી જશે અને dx એ વહી, આની જગ્યાએ √t², 2 આગળ લઈ લઈ, આની રૂટ વધશે t², એના અહીંયા મૂકી દેશું 2t dt. 2 × 2 એટલે 4 t² નું વર્ગમૂળ t × t એટલે t² dt 4 t³ પ્લસ c. tની જગ્યાએ મૂકી દો 1/2 ઘાત, આની 1/2 આ વર્ગમૂળ વાળું પદ ધાર્યું હતું, આની 1/2 ઘાત થશે. x² + x 4/3 x² + x + 1 ની 3/2 ઘાત પ્લસ c એનો આન્સર આવશે. બરાબર. આ 9મો દાખલો હતો. દસમા દાખલામાં અહીંયા સુધી રાખશું આજે. 10મા દાખલાથી હવે પછીના લેક્ચરમાં આપણે ગણશું.